નમસ્કાર. ધોરણ 7ના વિદ્યાર્થીઓ, આપણે કાલે સ્વાધ્યાય 2 પૂર્ણાંક સંખ્યાઓ આપણે શીખ્યા હતા. દશાંશ વાળો સૂચના આપી હતી પહેલાં મેં કે દરેક વિદ્યાર્થી ઇયરફોન ભરાઈને બેસે, જેને કારણે તમને સ્પષ્ટ સંભળાય. આજે પણ એ સૂચના આપું, ફરીથી રોજ આપીશ. કાલે આપણે લસાઅના દાખલા શીખ્યા હતા, સરવાળા કરો. પણ મેં ખાસ કીધું હતું કે જે લસા મેં કાલે ગણાયા હતા એ બધાએ નોટમાં વ્યવસ્થિત શીખી લેવાના છે, સમજી લેવાના છે. એ નહીં આવડે તો કોઈ દાખલો નહીં આવડે. આજે ફરી એક દાખલા ગણાવું છું, સરવાળા સાથે બાદ બાકીના પણ શીખવાડે છે. દાખલા એક જ રીત છે, સરવાળા કરો કે બાદ બાકી કરો. કાલે આપણે શીખવાડ્યું અંશ કોને કહેવાય? ઉપરની રકમને અંશ કહેવાય, નીચેની રકમને છેદ કહેવાય. તો આ વસ્તુ બધાએ ખાસ રાખવાની છે. અંશ કોને કહેવાય ને છેદ કોને કહેવાય. દાખલો પહેલો આપણે અહીંયા સરવાળો કરવાનો છે. રકમ છે 3.7 વત્તા 1.1 તો પહેલાં આપણે આ મિશ્ર કહેવાય, એને આપણે શુદ્ધમાં રૂપાંતરિત કરીશું. કાલે મેં નિશાની કરીને સમજાવ્યું હતું, આજે ફરી સમજાવું છું. છેદમાંથી શરૂ કરવાનું છે. 12 તરી 36, 36માં 7 ઉમેરો તો 36 ને 7 43, છેદમાં 12 12. નિશાની વત્તા કાઢી છે. બીજી રકમ એવી છે મિશ્ર 2.1 તો 2 વડે ગુણો, છેદમાં શરૂ કરો. 2 કા 2, એક અંદર ઉમેરો 3 અને છેદમાં 2 ના 2. હવે છેદ સરખા છે નહીં તો શું કરીશું? છેદ સરખા કરવા માટે એ બંનેનો લસા લેવો પડશે. છેદમાં 12 છે અને 2 છે તો બંનેનો આપણે લસા લઈશું. બાજુમાં દાખલ તમે કીધું મેં, રકમ હંમેશા બાજુમાં જ તમારે કરવાનું છે, પાછળ ક્યાંય નહીં. તો દાખલો ગણીએ આપણે લસાનો 2 નો ઘડિયો. જ્યાં સુધી 2 નો ઘડિયો ચાલે પહેલા 2 નો ઘડિયો લેવાનો છે. 2 છંગ 12, 2 કા 2. હજી પણ 2 ની ચાવી ચાલે છે એટલે 2 નો ઘડિયો લખવો પડશે. આ લખ્યો આપણે 2 નો ઘડિયો. 6 સુધી 2 તરી 6, 1 ના 1. હવે 2 ના ઘડિયામાં 3 નહીં આવે એટલે 2 ની ચાવી અહીંયા પૂરી. 3 નો વારો હવે 3 નો ઘડિયો લખ્યો. 3 એકા 3, 1 ના 1 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 તરી 12. તો કેટલો લસા આવ્યો? તો કે 12 લસા. આ તો લસા આવી ગયો 12. હું અહીંયા ભૂસી નાખું છું, તમારે ભૂસવાનું નથી, તમારે લખેલો લસા રાખવાનો છે. હવે 12 લસા આપણો આવી ગયો અહીંયા. તો રકમ પહેલી છે 43 છેદમાં 12. એમાં તો 12 આપેલા જ છે એટલે એમાં કશું કરવું નથી. અહીંયા નથી આવે 12, અહીંયા 2 આપ્યા છે. તો 12 લસા છે. 12 લાવવા શું કરીશું? તો 2 નો ઘડિયો, 2 છંગ 12, 2 ને 6 વડે ગુણ્યા તો ઉપર પણ 6 વડે ગુણવા પડશે. હવે આગળ 43 છેદમાં 12, 3 છંગ 18, 2 છંગ 12. જુઓ છેદ સરખો આવી ગયો. તો હવે અંશનો સરવાળો છે. અહીંયા અંશમાં 43 છે, અહીંયા અંશમાં 18 છે અને છેદમાં 12. બંનેનો વત્તાકાર કરી નાખીએ આપણે. તો રકમ કીધું મેં આશિયામાં આવું હતું વસ્તુ કરનાર બધું. 8 3 11 4 ને 2 6. આવું તમે કરશો ને તો દાખલો ખબર પડશે. 61 છેદમાં 12. હવે મેં કાલે શીખવાડ્યું તમને આનું મિશ્ર રીતે ફેરવાય. કેમ મિશ્રમાં ફેરવવું પડે? ના ફેરવો તો ચાલે નહીં. તો ક્યારે ફેરવવું પડે? કે જ્યારે શુદ્ધ અપૂર્ણાંક હોય. તો હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો જેનો છેદ નાનો હોય, અમુકમાં છેદ મોટો હોય. પહેલાં એ તમે શીખો. છેદ અંશમાંથી તમારે બધાને ભણે બોલવું પડે છે. આમાં છેદ કેવો છે? નાનો છે. અંશ કેવો છે? મોટો છે.
तो छेद જ્યારે પણ નાનો હોય તો આપણે એ અશુદ્ધ કહેવાય. શું કહેવાય? અશુદ્ધ. આ આપણું અશુદ્ધ છે તો આપણે એનો ભાગાકાર કરીશું. હવે 61/12 12 આ એક એની શેષ વધી. મેં કાલે શીખવાડ્યું તમને તને કે છેદમાં કોણ છે? 12. શેષ હંમેશા ઉપર લખવાનું. તો આ ક્યાં થશે? 5 જવાબ તો કે બાજુમાં. આ મિશ્ર બની ગયું. હવે આનો જવાબ બોલાવો તો જાતે આથી બનાવતા આવડશે. 12 × 60 60 ને 61/12 આવી ગયું. આ રીતે આપણે દાખલા બધા રેડી કરવાના. પણ આવું મિશ્ર ક્યારે કરવાનું? ફરી એક વખત રિપીટ કરું છું કે જ્યારે છેદ નાનો હોય તો, છેદમાં રકમ નાની હોય, અંશ મોટો હોય ત્યારે આપણે મિશ્રમાં ફેરવવાનું. ફરજિયાત ફેરવવાનું બધાય. આગળ આપણે બીજું જુઓ, 3 રકમ છે. એક રકમ વત્તા બીજી રકમ વત્તા ત્રીજી રકમ. હવે આમાં થોડુંક અલગ છે. શું અલગ છે? તમે જો ધ્યાન આપો રકમમાં, તમને તરત ખબર પડશે કે આના છેદમાં 2 છે, આના છેદમાં 3 છે, આના છેદમાં કંઈ છે જ નહીં. તો જેના છેદમાં કશું ના હોય જાતે આપણે 1 લખી નાખવાનું. શું લખી નાખવાનું? 1. એટલે બધાના છેદમાં રકમ આવી ગઈ. ચલો બધા રકમ બનાવી દઈએ. 2 2 4 4 ને 1 5/2. બીજી 3 એકા 3 અંશ ઉમેરો 4/3 અને 4/1. 1 નો તો કે લસામાં લેવાનો નહીં, ગણવાનો નહીં. લસા ત્યારે કરો ગણતરી. 2 3 1. ત્રણેય રકમો અલગ અલગ છે તો સરખી કરવા શું કરીશું? લસા લઈશું. છેદમાં 2 છે, 3 છે તો લસા લઈશું. જો આમાં આપણે 1 ના લીધો, 1 ની ગણતરી ક્યારેય કરવાની નહીં. 2 નો ઘડિયો 2 એકા 2 3 ના 3 3 નો ઘડિયો 3 એકા 3 1 ના 1. શું આવ્યું? 2 કરીને 6 લસા આવ્યો. તો લસા આવ્યો 6. તો અહીંયા હું લખી નાખું છું બરાબર 6 લસા. બધાને સમજ પડી ગઈ? હવે લસા કેવી રીતે લેવાનો છે, ગણવાનો છે. હવે આ 6 લસા જે આવ્યો એને શું કરવું પડે? એકચ્યુઅલી મેં કીધું દરેકના છેદમાં આપણે 6 લાવવા પડશે. અહીંયા લસા કેટલો હતો? 12. તો છેદમાં 12 લાવવાના, છેદમાં 12 લાવવાના. તો આમાં દરેકના છેદમાં શું લાવવું પડશે? 6. રકમ પહેલી છે 5/2. ચલો 6 લાવો. 2 છે 2 કરી 6. અહીંયા 3 લખ્યા, ઉપર પણ 3. વત્તાકાર. વત્તા તો વત્તા લખવાનું, ઓછા હોય તો ઓછા લખવાનું. નિશાની જોઈ લખવાની. બીજી રકમ છે 4/3. 3 આવ્યા, 6 લાવવાના છે. 3 2 6 ગુણ્યા 2 લખ્યા. અહીંયા પણ ગુણ્યા 2. રકમ ત્રીજી 1 છે. 1 ના ગળેમાં 6 લાવવાના છે. 1 નો ગળે બોલવો પડશે. તો 1 છંગ 6. 1 છંગ 6. તો 6 લખ્યા. અહીંયા પણ ગુણ્યા 6 લખવા પડશે. આગળ હવે 5 તરી 15 છેદમાં 6. 4 દુ 8 છેદમાં 6. 4 છંગ 24 છેદમાં 6. જુઓ છેદમાં 6 છેદમાં 6 છેદમાં 6. છેદ સરખો થઈ ગયો. હવે 15 + 8 + 24 ના છેદમાં 6. હવે શું પણ ત્રણેયનો સરવાળો કરો. મેં કીધું કે સરવાળો હંમેશા આસિયામાં જ કરી નાખવાનો. હવે સરવાળો શું ભૂલ કરે છે? ઘણા લોકો જે ભૂલ કરે છે, આ 8 અહીંયા જગ્યાએ આગળ લખી નાખે. અહીંયા કંઈ છે જ નહીં દશકમાં. તો સરવાળામાં ખાસ ધ્યાન આપવાનું બધાય, ભૂલ ના પડે. 4 ને 8 12 ને 5 17 2 4 47/6. હવે જો ફરીથી છેદ નાનો છે, નાનો છે ને, મિશ્ર બનાવી દઈએ. 6 × 8 48 તો વધી ગયા એટલે 6 × 7 = 42. 5 શેષ વધી. છેદમાં 6 ના 6. શેષ હંમેશા ઉપર લખવાની. અને જવાબ આવ્યો સાથે લખવાનું બાજુમાં. આ આપણો આવી ગયો જવાબ. 7.5/6.
હવે આગળ જો ચેક કરો, આમાં રકમ એવી છે, છેદમાં જો ચેક કરો, આના છેદમાં 4 છે, છેદમાં 2 છે, આના છેદમાં કંઈ છે જ નહીં. શું લખીશું? 1. રેડી? ચલો હવે 3/1. 4 એકા 4 અને 3 મેરો 7/4. 2 દુ 4, 4 ને 1 5/2. હવે લસા લેવાનો છે, એકનો તો ગણવાનો નથી. 4 ને 2 લસા તમારે જાતે કરી નાખવાનો, રકમ બાજુ કરી નાખવાનું. 4 લસા આવશે. કેટલો લસા આવશે? 4. તો લખું છું લસા બરાબર 4. જો અલગ અલગ રીતે લખું છું, તમારે જે રીતે લખવું લખો. બરાબર? લસા આપણે લીધો 4, લસા આવશે અહીંયા 4. તો રકમ પહેલી 3/1, એક જ છેદમાં 4 લાવવાના છે. તો 1 ચોક 4, તો ઉપર પણ લખી નાખીએ 4. 7/4. એ તો 4 છે જ, એટલે ઘડે બોલવાની જરૂર છે નહીં. 4 લસા લાવવાના, 4 લાવવાના 4 જ છે, એટલે જરૂર નથી કઈ. આગળ 2 છે, 2 દુ 4, તો અહીંયા પણ શું આવશે? 2. બોલો 3 ચોક 12, 7/4, 5 દુ 10/4. બધા માગ્યા છે 4 4 4. જે લસા લીધો દરેક છેદમાં 4 4 4 આવી ગયો. હવે અંશનું પણ નાખીએ. 12 + 7 + 10/4. 12 ને 7 19, 19 ને 10 29/4. ચલો ફરી ચેક કરો. આપણે બે છેદમાં 4, છેદની રકમ નાની છે એટલે આપણે એને શું કરીએ? મિશ્ર કરીએ. ચલો 4 × 28. એક શેષ વધી, એક શેષ વધી. શું કહીશું? બોલો છેદમાં 4/4. શેષ હંમેશા ઉપર અને એનો જવાબ આવશે 7. 7/1/4. આ બે દાખલા મેં ગણાયા જેમાં છેદમાં કોઈ હતું જ નહીં. તમે શું કર્યું? તો છેદમાં તમે 1 લખી નાખ્યું. ક્યારેક લખવાનું છેદમાં કશું ના હોય ત્યારે. રેડી? સમજણ પડે બધાને? આ દાખલા તો આપણા સરવાળા. હવે શીખીએ આપણે થોડા બે દાખલા બાદ બાકીના. કોઈ જ ફેર નથી, સેમ. જ્યાં વત્તા છે ત્યાં શું કરવાનું છે? ઓછા. વત્તા ક્રમમાં આપણે વત્તા કર્યા, ઓછા ક્રમમાં ઓછા કરવાના. દાખલો સેમ છે, એ જ કોપી છે. જો ઘણી દાખલો પહેલાં અહીંયા ક્યાં આપો રકમ બનાવી. ચલો પહેલાં ચોખ્ખું 16 ને 5 21/4. 10 કરી 30, 30 ને 9 39/10. વચ્ચે આવી નિશાની બાદ બાકી. હવે ચાલો કરીએ આગળ દાખલો. છેદ જુઓ, એકમાં છેદમાં 4 છે અને છેદમાં 10 છે. તો શું કરીશું? બોલો છેદ સરખા કરવા માટે 4 અને 10 નો લસા લઈશું. લસામાં હજી બધું યાદ રાખજો. પહેલો હંમેશા 2 શરૂ કરવાની, પછી 3 ને પછી 5. પહેલા 2 નંબર ચાલે છે. હા, તો 2 નંબર લખી નાખીએ. 2 દુ 4. મેં શીખવાડ્યું રાખવાનું. 2 દુ 4. વચ્ચે શું આવ્યું? 2. બાજુમાં રહ્યું છે 2 × 5 = 10. શું વચ્ચે આવ્યું? 5. આવું મેં લખી શીખવાડ્યું. તમારે પણ હવે લખીને શીખજો. રફ કાગળ રાખવાનો જોડે, ભૂલ ના પડે. હજી બેના ઘડિયામાં આવશે 2 કા 2. ભાઈ 5 નથી આવતા બેના ઘડિયામાં. 5 ના 5. હવે 3 ની 4, 3 ના ઘડિયામાં 5 આવે. 3 એકા 3, 3 દુ 6 નથી આવતા. 3 પછી 5, 5 ની જોડે બોલો. હા આવે છે. તો 5 લખી નાખીએ. 5 એકા 5, 1 ના 1. શું આવ્યું? 2 × 2 × 5. 2 × 2 × 5. શું આવ્યું? 2 દુ 4, 4 × 5 20. તો 20 લસા આવશે. કેટલો લસા આવશે? લસા બરાબર 20 આવી ગયો. તો દરેકના છેદમાં 20 લાવવા પડશે. રકમ પહેલી લખી આપણે 21/4. ભાઈ 4 નો ઘડિયો ક્યાં સુધી? 20 સુધી. 4 × 5 20. તો ઉપર પણ ગુણ્યા 5. જો અહીંયા માઇનસ આવી ગયો હોય
અત્યારે દાખલા 10 સરવાળા શીખ્યા, આમાં આવી બાદબાકી, એટલે બાદબાકી કરવાની, જ્યાં વત્તાકાર હોય ત્યાં વત્તાકારની નિશાની, બાદબાકી હોય ત્યાં બાદબાકીની નિશાની. રકમ છે બીજી 39 ગુણ્યા 10. ભાઈ 10 છે, 20 લાવવાના છે, 10 દુ 20, તો ઉપર પણ ગુણ્યા 2. રેડી? સમજણ પડી ગઈ? ચલો 21 5 તો કે 105/20. આવું ના આવડે મોઢે તો ગુણાકાર હોય, હાસ્યમાં થોડો નાના અક્ષરે, જેમ કે હું કરું 39 ગુણ્યા 2, 2 9 18, 2 3 6 અને 1 7. શું ગુણાકાર આવ્યો? 78/10 ગુણ્યા 20. લસા બંને ગયા તો 20 છેદમાં 20 આવી પણ ગયા. હવે બાદ બાકી છે 105 માઈનસ 78. ઘણા તો બાદ બાકી હતી નથી આવડતી. દસકો લેવાનો, શું હોય તો શું કરવાનું, એક ઉપર શું કરવાનું, બધું તમે સાતમામાં આવે. એટલે બાદ બાકી ખાસ ધ્યાન આપજો. આની પહેલાં પણ બાદ બાકી બોર્ડ ઉપર કરતો હતો. કેમ કરતું? ઘણાને ભૂલો પડે છે. આમાં જુઓ 5 માંથી 8 માંથી 10 તો લેશું ને, 0 ઉપર 9 અને એક ઉપર 0. આ બાદ બાકીમાં ઘણા લોકો હજી લોચા મારે છે. તમારા લોચા વાગે છે નહીં ને? તો ધ્યાન, 15 માંથી 8 જાય, 9 7 જાય, 27 વધ્યા. કેટલા વધ્યા? 27. તો બાદ બાકીમાં 27 વધ્યા, છેદમાં હતા 20. હવે કરો ભાગાકાર, 27 ભાગ્યા 20, 20 એકા 20, 7 શેષ વધી, છેદની રકમ 20 છેદમાં, તો 20 છેદમાં આવી ગયા, ઉપર લખીએ શેષ 7 વધીને જવાબ 1. આટલો જવાબ આવ્યો 1/7. રેડી? ખબર પડી ને આપણે? હવે બધાને સમજણ પડી ગઈ આમાં. હવે દાખલો છેલ્લો જે ગણી આપણે બાદ બાકી વાળો, 10 તરી 30, 10 તરી 30 અને 31 છેદમાં 10, 5 દુ 10, 10 ને 1 11 છેદમાં 5. હવે 10 ને 5 નો લસાઅ જો વચ્ચે બાદ બાકી છે, એટલે બાદ બાકી છેદમાં 10 છે, છેદમાં 5 છે. 10 ને 5 નો લસાઅ જાતે કરવાનો ફટાફટ. 10 5 નો લસાઅ 10 આવશે. કેટલો આવશે? 10. તો લસાઅ બરાબર 10. તો રકમ પહેલી એમાં તો 10 છે જ, એટલે એનું કશું કરવાનું નહીં. માઇનસ 5 છેદમાં છે, 11 છેદમાં 5, 5 દુ 10, તો ઉપર પણ દુ કહીએ, 31 છેદમાં 10, 11 દુ 22, તો છેદમાં 10 છેદમાં 10 આવી ગયા. હવે છે બાદ બાકી, 31 માઇનસ 22 છેદમાં 10, 31 22 કાઢી નાખો તો 9 છેદમાં 10. હવે મને કહો કે આમાં છેદ નાનો છે કે મોટો છે? છેદ નાનો નથી, છેદ કેવો છે? મોટો. તો એનો મિશ્ર બને નહીં. સમજણ પડી ગઈ? હવે બે વસ્તુ ફરી પડજો કે જેનો છેદ મોટો હોય એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. ફરીથી, જે રકમનો છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે દાખલો શુદ્ધ છે, એને કંઈ કહેવા નથી. આ દાખલો પતી ગયો. આનું મિશ્ર બને નહીં. જ્યારે આપણે આ દાખલા હતા બધા, એમાં દરેકમાં છેદ કેવો હતો? આમાં છેદ નાનો હતો, છેદ નાનો હતો, તો આપણે મિશ્ર બને. કેમ? તો જેનો છેદ નાનો હોય એ અશુદ્ધ કહેવાય. શું કહેવાશે? અશુદ્ધ. ફરી બે વ્યાખ્યા બોલું છું. જે રકમનો છેદ એટલે નીચે રકમ મોટી હોય, છેદ મોટો છે ને, છેદ મોટો, છેદ કેવો છે? મોટો. તે શું કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. અને છેદ નાનો હોય તો, છેદ નાનો હોય તો એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. તો આ બે વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ભૂલ પડે નહીં કોઈને. એ ત્યાં બધું તમારે લખવાનું સારા અક્ષરે.
જો ના ખબર પડતી હોય તો આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો. હું જઉં તો કશું જઉં આખાનો સ્ક્રીનશોટ પાડી દેવાનો. એટલે 1 2 3 4 5 પાંચે પાંચ દાખલા તમારે એકદમ રેડી થઈ જવા જોઈએ. આ દાખલા તમારે ગણવાના છે. હું સાથે લિસન આપવાનું પણ પહેલાં આટલું ચેક કરી નાખો, એકદમ રેડી કરી નાખો ભણીને વ્યવસ્થિત સરસ. લસામાં ક્યાંય ભૂલ ના પડે. બધાએ લસા બાજુમાં જ ગણવાના છે, પાછળ નહીં. કોઈ પણ રકમનો ગુણાકાર હોય તો બાજુમાં નાના અક્ષર કરી નાખવાનો. અને દરેકનો જવાબ તમે લખો તો મારી જેમ બધાએ બોક્સ બનાવવાનો. દરેક જવાબના બોક્સમાં લખવાનું એટલે સ્પષ્ટ દેખાય કે આપણો જવાબ છે. ખબર પડી તને? તો આટલું. અને કાલનું આપણો આ ભાગ બીજો હતો એટલે મેં આપણું સેકન્ડ લખ્યું. બધા આટલું લખીને તૈયાર કરો. લખવા દો જલ્દી.